नमस्कार विद्यार्थी मित्रों, फिर एक बार मारी यूट्यूब चैनल में आपका हार्दिक स्वागत है। स्वाध्याय 2.1 આપણે જે બાકી છેલ્લો લેક્ચર 4 ઉદાહરણ જે આલેખના તે પૂર્ણ કર્યા। સ્વાધ્યાય 2.1 માં આપણે આજે સંપૂર્ણ પૂર્ણ કરવાનું છે। જોઈએ કે બોલપેન બનાવતી એક કંપની તેની સૌથી વધુ વેચાતી જેલ પેનના ભાવ રૂપિયામાં અને તેના પુરવઠા 1000 એકમો વચ્ચે સંબંધ જાણવા નીચે મુજબ માહિતી એકઠી કરે। તે પરથી વિકિરણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો। હવે આપણે 4 ઉદાહરણ છે કે તમે આ પહેલા મોઢે ટ્રાય કરી જુઓ। સ્વાધ્યાય 2.1 એમનું ટ્રાય કરી જુઓ, પછી આ જોઈ લેજો બરાબર છે। જોઈએ ભાવ આપેલા છે રૂપિયામાં, તો અહીં લખી નાખીએ ભાવ રૂપિયા x અક્ષ, માસિક પુરવઠો 1000 એકમો એને કહીએ y અક્ષ, તો અહીં લખી નાખીએ માસિક પુરવઠો કૌંસમાં 1000 એકમો। થઈ ગયું। હવે અહીંયા ભાવમાં સૌથી નાની 11 અને મોટી 17, તો 11 12 13 14 15 16 ને 17 બરાબર। બબે તો નથી નહીં આવે બરાબર, અહીંયાથી લખીએ 11 12 13 14 15 16 17। તો મેં તમને હમણાં કીધું આગળથી 2 મુકાય નહીં, અહીં લખી નાખીએ 10, તો 10 11 ભેગી થઈ ગયા। અને અહીંયા શું કરવાનું, અંતર કાપવાનું કે 0 થી 10 સુધી અંતર કાપ્યું, પછી 11 થી 17। તો અહીંયા માસિક પુરવઠો 1000 એકમ, એમાં છે 12 અને મોટી 50 આ 53। ચલો તો 12 નો સમાવેશ થવો જોઈએ, 53 નો પણ સમાવેશ થવો જોઈએ। તો 5 5 ના કરશું, 5 10 15 20 25 30 35 40 45 50 5 10 15 20 25 30 40 45 50 અને 55 કેમ કે 53 છે, 50 કરતા ઉપર આવે ને 55 સુધી આવવું જોઈએ। અને તમે આ કદાચ બબે હમાદત બબે લઈ લ્યો તો ચાલે, 3 લ્યો તો પણ ચાલે। ચલો હવે દર્શાવીએ તો કે 14 એ 32, તો અહીંયા 14 છે આ લાઈન, હવે 32 તો 30 જે અહીંયા ખબર હોય તો કાપા આવશે 31 32 33 34 ને 35, તો 30 31 32 એટલે અંદાજિત આ કાપો નીકળશે, એટલે અહીંયા આવશે 14 32 બરાબર। વચ્ચે કાપા ગણ લેવાના। હવે 16 એ 50, ચલો તો અહીંયા તો 16 છે એટલે 16 આ ઊભી લીટી, અને હવે આ 50 એ એક્ઝેક્ટ જ છે બરાબર। ચલો તો 16 એ 50 એટલે અંદાજિત અહીંયા આવશે। 12 એ 20, તો કે આ 12 અને અહીંયા 20 એટલે અંદાજિત અહીંયા આવશે। પછી 11 એ 12, તો અહીંયા 11 આ 10, પછી મેં કીધું 11 12 13 14 ને 15 માં આવી ગયું, 10 પછી 11 ને 12 આ લીટી છે અને અહીંયા આ લીટી। ચલો પછી 15 એ 45, તો અહીંયા આ 45 ની લીટી અને અહીંયા આ લીટી 15 ની, એટલે અંદાજિત અહીંયા આવે છે 15 એ 45। 13 એ 30, તો કે આ 13 અને અહીંયા આવે છે 30, અંદાજિત અહીંયા આવશે। 17 એ 53, તો અહીંયા આ ઊભી રેખામાં 17 50, પછી મેં 51 52 53 54 50 51 52 ને 53, અંદાજિત અહીંયા આવશે 17 53। ચલો જગ્યા નથી એટલે હું અહીંયા લખી નાખું છું પ્રમાણમાં x અક્ષ પર 1 સેમી બરાબર ભાવ રૂપિયામાં છે તો શું આવશે, આજો ને 11 થી 12 1 રૂપિયાનો છે ને, તો કે 1 રૂપિયો ભાવ, પછી લખાશે y અક્ષ પર
1 સેમી બરાબર આમાં કેટલા છે 5 5 અને અહીંયા 1000 એકમો પુરવઠો લખી નાખીએ 5000 એકમ પુરવઠો. હવે લખીએ અર્થઘટન. તો અર્થઘટનમાં તમને ખ્યાલ આવી ગયો છે બરાબર કે ગમે એમ આમ તમે લીટી દોરશો તો સીધી રેખાઓ તમને જોવા મળવાની નથી, બધા બિંદુ નજીક છે અને એમ પણ ડાબી બાજુ છે જમણી બાજુ ઉપર ઢાઉ છે ધન સહ સંબંધ પણ કેવો આંશિક. બરાબર લખીએ બે ચલ x અને ચલ y ના બિંદુઓ વિકર્ણ આકૃતિ પર દર્શાવતા જેનો ઢાળ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જોવા મળે છે, જેના બિંદુઓ કોઈ એક સુરેખા પર નહીં પરંતુ સુરેખાની આસપાસ જોવા મળે છે, જે આંશિક ધન સહસંબંધ દર્શાવે છે. બે ચલ વચ્ચે કયો સંબંધ છે એવું લખી શકાય કે જેથી બે ચલ ભાવ અને પુરવઠો 1000 એકમ જે છે એ બંને વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ. ચલો આના પછી નેક્સ્ટ ઉદાહરણ નંબર 2 જોઈએ છીએ. ચલો સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 2 માં જોઈએ છીએ. તો 2 માં આપેલું છે કે એક કંપની કારખાના માટે આરઓ પ્લાન્ટ બનાવે છે, તેના વેચાણ માટે કરેલા જાહેરાતનો ખર્ચ અને આરઓ પ્લાન્ટના વેચાણથી થતા નફાની માહિતી નીચે મુજબ છે. આ પરથી વિકર્ણ આકૃતિ દોરો અને જાહેરાત ખર્ચ અને આરઓ પ્લાન્ટના વેચાણના નફા વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવો. જાહેરાત ખર્ચ જેને આપણે કહીએ x, નફો કહીએ y, અને જાહેરાત ખર્ચનો એકમ છે 10,000 રૂપિયા. તો અહીં લખી નાખીએ જાહેરાત ખર્ચ અને એકમમાં શું લખશે 10,000 રૂપિયા. અહીંયા આવશે નફો, નફામાં શું છે લાખ રૂપિયા. બરાબર. ચલ x ચલ y. ચલ x માં આની કિંમત 5 મોટી 11. તો અહીંયા લખીએ 5 6 7 8 9 10 11. જો તમારે બબે હમત આવે તો એમાં લખી શકાય. અહીંથી ડાયરેક્ટ બે પહેલેથી મૂકવાના 5 6 7 8 9 પછી 10 અને બે મૂકી 11 જે આવતા એ પ્રમાણે 0 થી 5 છે અંતર કાપવાનું. હવે અહીંયા નાની 8 અને મોટી 13. બરાબર. નહીં સોરી 7 છે નાની, તો એ લખી નાખીએ 7 8 9 10 11 12 અને 13. તમારે બબે છોડો પહેલે છોડવાના 7 8 9 10 11 12 13. ચલો હવે 0 છે ડાયરેક્ટ 7 અહીંયા પણ અંતર કાપવું પડશે. 5 એ 8 તો આ 5 એમાં આ 8, પછી 6 એ 7 તો કે આ 6 એમાં અહીંયા 7, 7 એ 9 તો કે આ 7 અને ત્યારે આ 9, 8 એ 10 અહીંયા 8 આડી હરોળમાં 10 અંદાજે અહીંયા આવશે. 9 એ 13 તો કે આ ઊભી લીટી 9 આ આડી લીટી 13. ચલો 9 એ 13. 10 એ 12
ઊભી લીટી 10, આડી લીટી 12, ચલો 10 છે 12 અને 11 એ 13, આ 11 અને અહીંયા આવશે 13. ચલો બિંદુઓ દર્શાવ્યા. હવે તમે અહીંયા લીટી દોરો એટલે મોસ્ટ ઓફ બિંદુ તમારે નજીક પડે. મેં કીધું મોસ્ટ ઓફ બિંદુ નજીક અને મોટા ભાગના નજીક આવતા હોય, બરાબર, એ જ જોવાનું. બરાબર, ચલો હવે લખીએ પ્રમાણમાં. x અક્ષ પર 1 સેમી બરાબર આવું છે 10,000 રૂપિયા. બધા વચ્ચે ગેપ કેટલો છે? 1. તો 1 ગુણ્યા 10 એટલે 10 જ થશે. બરાબર, આ લખી નાખીએ 10,000 રૂપિયા અને કૌંસમાં લખી નાખીએ જાહેરાત ખર્ચ. y અક્ષ પર 1 સેમી બરાબર, આમાં અંતર એક નું છે પણ લાખ રૂપિયામાં છે, તો કે 1 લાખ રૂપિયા અને કૌંસમાં લખાશે નફો. હવે અર્થઘટન લખીએ. બે ચલ x અને ચલ y ના બિંદુઓ વિકર્ણ આકૃતિ પર દર્શાવતા જેનો ઢાળ ડાબી બાજુ નીચે છે ને જમણી બાજુ ઉપર, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફનો જોવા મળે છે અને બંને ચલના બિંદુઓ કોઈ એક રેખા પર નહીં પરંતુ રેખાની આસપાસ જોવા મળે છે. આથી આ બંને ચલ જાહેરાત ખર્ચ x અને નફો y વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય. બરાબર, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ, બધા બિંદુ કોઈ એક રેખા પર નહીં પણ રેખાની આજુબાજુ જોવા મળે છે. આ રીતે દાખલા નંબર 2. હવે તમને આમાં ખ્યાલ આવતો હશે. આના પછી ઉદાહરણ દાખલા નંબર 3 તમે ટ્રાય કરો. આપણે પણ ગણાવીએ છીએ ભાઈ, આને વિડિયો ચોટાડી દો. જો રકમ નથી તો હમણાં રકમ લખવું એ ભાઈ ચોટાડજો અને ભાઈ ટ્રાય કરજો. બરાબર, પછી તમે જોજો. ચલો દાખલા નંબર 3 જોઈએ છીએ. દાખલા નંબર 3 માં જોઈએ. એમાં આપેલું છે કે શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોના દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચેની માહિતી એકઠી કરવામાં આવી. આ પરથી વિકર્ણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. જોઈએ, દૈનિક ન્યૂનતમ તાપમાન એ તાપમાન શેમાં છે? સેલ્સિયસમાં, આને કહીએ x. ગરમ કપડાનું વેચાણ 1000 એકમમાં, એને કહીએ y. તો અહીં મને કહે x બરાબર દૈનિક ન્યૂનતમ તાપમાન અને એકમ શું છે? સેલ્સિયસ. પછી ગરમ કપડાનું વેચાણ અહીંયા છે 1000
એકમ. અહીંયા નાની કિંમત 5 અને મોટી છે 24. તો બધાનો સમાવેશ થાય એવી સંખ્યા લખવાની. બરાબર, આપણે લખીએ 4 6 8 10 12 16 18 20 22 ને 24. તો બબે આવી જશે. તો લખીએ 4 6 8 10 12 14 16 18 20 22 અને 24. તો તમારે સિંગલ આવતા તો સિંગલ પણ લખી શકો. અને અહીંયા 5 લેવાના છે એટલે ડાયરેક્ટ અહીંયા 6 થી નો લખાય. 0 થી 4 એટલે 4 નો એટલે એમ કરવું પડે, અંતર કાપવું પડે, પછી બધા બબે છે. હવે અહીંયા જોઈએ. સૌથી નાની 8 અને સૌથી મોટી 70. તો 5 10 15 20 25 30 35 40 45 50 55 એટલે 5 5 તો આવશે નહીં. તો 10 10 લેવા પડશે. 10 20 30 40 50 60 અને 70. બરાબર, તમારે એમાં 5 5 આવી જશે. હાલે તમારે આ ગ્રાફ હોય એટલે. બરાબર, ચલો મારે નથી આવતા એટલે હું આ પ્રમાણે લખું છું. હવે જોઈએ કે 12 એ 35. ચલો અહીંયા 12. હવે 30 અને 40 ની વચ્ચે અંદાજિત 35 હોય. આ 12 એટલે અંદાજિત અહીંયા 20 એ 10. તો કે આ 10 ની લાઈન છે. આ 20. 8 એ 45 એટલે અહીંયા 45. 40 ને 5 અહીંયા વચ્ચે 45. અહીંયા 8 છે. 5 એ 70 તો 4 ને અહીં વચ્ચે 5 હશે અને 70 અહીંયા છે એટલે અંદાજિત અહીંયા આવશે 70. 15 એ 20 તો 10 ને 5 સોરી 15 અહીંયા લેવાના છે અને 20 અહીંયા વચ્ચે આવશે. 24 એ 8 તો 24 ને 10 ને 8 આની કરતા સેજ નીચે હશે. આ 10 છે, વચ્ચે 5 6 ના અંદાજ અહીંયા મૂકવાનું, એ પ્રમાણે બિંદુ દર્શાવે. ચલો હવે અહીંયા મેક્સિમમ બિંદુ નજીક આવે આ રીતે રેખા બને. બરાબર, આ બે થોડા દૂર જાય પણ આ મોટા ભાગના નજીક આવે કે નહીં. ચલો લખીએ પ્રમાણમાં. x અક્ષ પર 1 સેમી બરાબર સેલ્સિયસ માં છે ને, તો 1 સેલ્સિયસ સોરી 1 ને 2 નો ગેપ સાથે 2 સેલ્સિયસ તાપમાન. બીજું લખાય y અક્ષ પર 1 સેમી બરાબર. આમાં 10 10 નો ગેપ છે એટલે 10,000 એકમો. અને એ શું છે? કપડાનું વેચાણ. ચલો રેખા પર તમને ખ્યાલ આવે છે કયું? તો કે ડાબી બાજુ ઉપર જમણી બાજુ નીચે જતું હોય તો શું આવે? ઋણ. અને બધા બિંદુ એક રેખા પર છે નહીં એટલે આંશિક ઋણ આવશે. અર્થઘટન લખીએ. બે ચલ x અને ચલ y ના બિંદુઓ વિકર્ણ આકૃતિ પર દર્શાવતા તે કોઈ એક સુરેખા પર નહીં પરંતુ સુરેખાની આસપાસ જોવા મળે છે, જેનો ઢાળ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ
જોવા મળે છે, જેથી બે ચલ તાપમાન x અને કપડાનું વેચાણ y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે તમામ આલેખ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 2.1 આજે પૂર્ણ થાય છે. બરાબર, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવી જે થિયરી અને બે આપણા સ્વાધ્યાય 2 ના વિભાગ A અને B જે ગુણ માટે છે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમય પ્રમાણે જોતા રહીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.